અમેરિકાથી વિમાન ભરીને પરત મોકલવામાં આવતા હજારો ગુજરાતીઓનું ભવિષ્ય હવે અંધકારમાં છે. એક સમયે લાખો રૂપિયાના દેવા કરીને સપનાઓના દેશમાં ગયેલા આ યુવાનો જ્યારે ખાલી હાથે અને અપમાનજનક રીતે પાછા ફરે છે, ત્યારે શું ભારત સરકાર કે ગુજરાત સરકાર પાસે તેમના માટે કોઈ ખાસ પ્લાન છે, કે પછી તેઓ સામાજિક બદનામી અને કરોડોના દેવા નીચે દબાઈને રહી જશે? આજના ખાસ રિપોર્ટમાં અમે એક એવા રહસ્ય પરથી પડદો ઉઠાવીશું કે જે કદાચ તમે અત્યાર સુધી નહીં જાણતા હો કે દેશ નિકાલ પામેલા લોકો માટે ભારતમાં કયા કાયદાઓ અને કઈ યોજનાઓ કામ કરી રહી છે. અમેરિકાથી જે રીતે ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યા છે તે આંકડો ચોંકાવનારો છે, કારણ કે માત્ર વર્ષ 2025માં જ 3200થી વધુ ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે, જેમાં પંજાબ, હરિયાણા પછી ગુજરાત 22% સાથે ત્રીજા નંબરે છે. આ લોકો જ્યારે ભારત પહોંચે છે ત્યારે તેમની સ્થિતિ અત્યંત દયનીય હોય છે, કારણ કે ઘણા કિસ્સાઓમાં તેમને 40 કલાક સુધી બેડીઓ પહેરાવીને લાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી દેશ નિકાલ પામેલા લોકો માટે કોઈ અલગ કે ખાસ રાષ્ટ્રીય કાર્યક્રમ બનાવવામાં આવ્યો નથી, પણ તેમને સામાન્ય નાગરિક ગણીને વર્તમાન કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવે છે. જેમ કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ આ પરત ફરેલા યુવાનો 600થી વધુ વ્યવસાયોમાં તાલીમ મેળવી શકે છે, જેથી તેઓ ફરીથી પગભર થઈ શકે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી માટે મનરેગા હેઠળ 100 દિવસનું કામ મેળવી શકાય છે, જે દેવામાં ડૂબેલા પરિવારો માટે થોડો આશરો બની શકે છે. આરોગ્યની વાત કરીએ તો આયુષ્યમાન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર પણ તેમને મળી રહે છે, જે ડિપોર્ટેશન દરમિયાન અનુભવેલી શારીરિક કે માનસિક યાતનાઓ સામે મદદરૂપ થાય છે. ભારત સરકાર અત્યારે એક મહત્વનું બિલ લાવી રહી છે, જેનું નામ ઓવરસીઝ મોબિલિટી એન્ડ વેલફેર બિલ 2024 છે, જેનો મુખ્ય હેતુ વિદેશમાં રહેતા ભારતીયો અને પરત ફરેલા લોકોનું કલ્યાણ કરવાનો છે. ગુજરાતની વાત કરીએ તો અહીં સ્થિતિ થોડી અલગ છે, કારણ કે અહીંના લોકો સરેરાશ 50 લાખથી 1 કરોડ સુધીના દેવા કરીને અમેરિકા જતા હોય છે, અને જ્યારે તેમને પકડીને પાછા મોકલવામાં આવે ત્યારે આખું પરિવાર આર્થિક રીતે તૂટી જાય છે. ગુજરાતમાં પરત ફરેલા લોકો માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જેવી યોજનાઓ છે, જે શિક્ષણમાં મદદ કરે છે, પણ ડિપોર્ટેશન પામેલા લોકો માટે કોઈ ખાસ દેવા માફીની યોજના હજુ સુધી અમલમાં નથી. જ્યારે પણ કોઈ ચાર્ટર પ્લેન અમદાવાદ એરપોર્ટ પર ઉતરે છે, ત્યારે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સૌથી પહેલા હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે, અને ત્યારબાદ જ તેમને પરિવારને સોંપવામાં આવે છે. વિદેશ મંત્રાલય અત્યારે અમેરિકા સાથે મળીને 18,000 જેટલા શંકાસ્પદ કેસોની તપાસ કરી રહ્યું છે, જેમને ભવિષ્યમાં પરત મોકલવામાં આવી શકે છે. મદદ માટે સરકારે મદદ પોર્ટલ અને ઓવરસીઝ વર્કર્સ રિસોર્સ સેન્ટર જેવી હેલ્પલાઇન પણ શરૂ કરી છે, જ્યાંથી પરત ફરેલા લોકો માર્ગદર્શન મેળવી શકે છે. સામાજિક રીતે પણ આ લોકો માટે મોટો પડકાર ઊભો થતો હોય છે, કારણ કે ગામમાં તેમની મજાક ઉડાવવામાં આવે છે અથવા તેમને શંકાની નજરે જોવામાં આવે છે. વિરોધ પક્ષો દ્વારા પણ આ મુદ્દે અવાજ ઉઠાવવામાં આવ્યો છે કે સરકારે આ લોકો માટે રોજગારીની ખાસ તકો ઊભી કરવી જોઈએ, અને જે માનવ તસ્કરીના શિકાર બન્યા છે તેમને ન્યાય અપાવવો જોઈએ. જોકે ભારત સરકારની પ્રાથમિકતા અત્યારે ગેરકાયદેસર સ્થળાંતર રોકવાની અને કાયદેસરના માર્ગોને પ્રોત્સાહન આપવાની છે. આમ જોવા જઈએ તો જે સપનાઓ સાથે ગુજરાતીઓ અમેરિકા જાય છે તે ક્યારેક હકીકતમાં એક મોટું જોખમ બની જાય છે, અને જ્યારે વળતી મુસાફરી કરવી પડે છે ત્યારે સરકારની સામાન્ય યોજનાઓ જ તેમનો એકમાત્ર સહારો બને છે. આગામી સમયમાં જો નવો કાયદો અમલમાં આવશે તો કદાચ આ લોકોને આર્થિક મદદ અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ વધુ સારી રીતે મળી શકશે. શું તમને લાગે છે કે દેવું કરીને ગેરકાયદે અમેરિકા જતા લોકોને રોકવા માટે
સરકારે કોઈ કડક પગલાં લેવા જોઈએ અને પરત ફરતી વખતે તેમના માટે કોઈક એવી યોજના બનાવવી જોઈએ કે જેના કારણે તેઓ ગુજરાત ભારતમાં ફરી સેટ થઈ જાય. કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.